સ્વાગત છે આપનું 148મી રથયાત્રાના તમામે તમામ રંગ અમે આપને બતાવી રહ્યા છે, પરંતુ ન માત્ર અમદાવાદ પરંતુ જગન્નાથપુરીમાં પણ રથયાત્રા નીકળી રહી છે। બીજી તરફ અમદાવાદની સાથે સાથે રાજ્યના અલગ અલગ શહેરોમાં પણ રથયાત્રા નીકળી રહી છે, તેના પણ આપને દર્શન કરાવવા છે। કારણ કે અમદાવાદમાં જે 148મી રથયાત્રા છે તે તો નિજ મંદિર તરફ રવાના થઈ ચૂકી છે, પરંતુ અમદાવાદની સાથે સાથે સુરતમાં પણ રથયાત્રા નીકળી છે, ભાવનગરમાં પણ રથયાત્રા નીકળી છે। ગુજરાતની બીજા નંબરની રથયાત્રા જેને માનવામાં આવે છે એ રથયાત્રા પણ નીકળી છે। માર્ગ ભલે અલગ અલગ હોય કે જેમાં રસ્તાઓ ભલે અલગ અલગ હોય, પરંતુ ભક્તોનો જમાવડો જે છે તે એક સરખો જોવા મળી રહ્યો છે। માનવ મહેરામણ જે છે તે એક સરખું જોવા મળી રહ્યું છે, અને તેમાં પણ 3 રથમાં આરૂઢ થઈને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર જે છે તે નગરચર્યાએ નીકળ્યા છે, અને ભગવાન જે છે તે ભક્તોને દર્શન આપતા જોવા મળી રહ્યા છે। રથના પ્રકાર ભલે અલગ અલગ હોય, અમદાવાદ અને સુરતમાં રથયાત્રાને લઈને કેવો માહોલ છે તે પણ જાણી લઈએ। આજે આષાઢી બીજ એટલે જગન્નાથ ભગવાન નીકળશે નગર ચર્ચા। જી હા, અમદાવાદ ખાતે તે નગર ચર્ચા ભગવાન નીકળી ગયા છે, તો સુરતમાં પણ ભગવાન જગન્નાથ ભગવાનની જે છે રથયાત્રા નીકળી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, ઇસ્કોન મંદિર દ્વારા 13 કિલોમીટર લાંબો રથયાત્રા કાઢવામાં આવી છે। 1 વર્ષ સુધીનો લાંબો સમય ભક્તો જોતા હોય છે। જ્યારે જો ભક્તો રાહ જોતા હોય છે ભગવાનની, ત્યારે ભગવાન પણ ભક્તોની આતુરતાથી રાહ જોતા હોય છે, ક્યારે હું બહાર નીકળું, ભક્તોને આશીર્વાદ આપું। ત્યારે આ ઇસ્કોન મંદિર દ્વારા 13 કિલોમીટરનો લાંબો જે છે રથયાત્રા કાઢવામાં આવી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કુલ આ એક સાથે કુલ 7 જગ્યા જે છે રથયાત્રા કાઢવામાં આવશે। ત્યારે સૌથી મોટી રથયાત્રા સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી આ ઇસ્કોન મંદિરની રથયાત્રા છે, જે સુરત સ્ટેશનથી લઈને જે જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી જશે કહી શકાય છે। હજારોની સંખ્યામાં ભક્તો યાત્રામાં જોડાયા છે। આ જે યાત્રામાં કુલ 3 કિલોમીટરની મોટી લાંબી આ યાત્રા છે, ત્યારે તેમાં હજારો લાખોની સંખ્યામાં ભક્તો જોડાયા છે। કહી શકાય છે કે 1 વર્ષ સુધી રાહ જોતા હોય છે ભક્તોની લાવો આપવા માટે ભગવાન નીકળ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, ભક્તો પણ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે રાહો લઈ રહ્યા છે। કઈ રીતે હોય છે, ભગવાનનો આશીર્વાદ મેળવવા માટે છેલ્લા 1 વર્ષથી રાહ જોતા હોય છે, કોઈ અનિચ્છનીય ઘટના બને તેની માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ખાસ કરીને ભક્તો પણ લાંબા સમયથી રાહ જોતા હોય છે, કારણ કે 1 વર્ષથી વધુનો સમય જ્યારે વીતી જાય ત્યારે ભક્તો પણ વિચાર કરતા ભગવાન ક્યારે ન આવ્યા। ત્યારે જોઈ શકો છો, હવે ભક્તોને એક સમય મળી ગયા ત્યારે રસ્સી ખેંચી રહ્યા છે, કારણ કે રસ્સી ખેંચવું પણ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે। મોક્ષ પ્રાપ્ત થાય છે એવી તમામ અલગ અલગ માન્યતાઓ છે, તેને લઈને આજે ભક્તોનો એક અનેરો ઉત્સાહ હોય છે, અને અનેરો ઉત્સાહને લઈને ભક્તો એક ટાઈમ કાં તો 1 સેકન્ડ માટે પણ રસ્સી ખેંચવાનો મોકો મળી જાય ત્યારે તો રસ્સો ખેંચતા નથી। ત્યારે આ વખતે જે છે આ જહાંગીરપુરા મંદિર દ્વારા પણ પ્રસાદીની પણ મોટી વ્યવસ્થા કરવામાં આવી છે। 10,000 કિલોની બુંદીની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે 45 કિલો જે છે તેમાં બુંદીનો પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, લડ્ડુની વ્યવસ્થા કરવામાં આવી છે, તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। જોઈ શકાય છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાનની જે છે યાત્રા નીકળ્યા છે, નગર ચર્ચાએ નીકળ્યા છે, ભક્તો તેમને દર્શન કરીને આનંદ અનુભવી રહ્યા છે। પાછળની બાજુએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે। કહી શકાય છે કે ભગવાન જ્યારે નગર ચર્ચાએ નીકળે છે ત્યારે ભક્તોના આંખોમાં આંસુ પણ આવી જતા હોય છે, કારણ કે છેલ્લા 1 વર્ષથી રાહ જોતા હોય છે। ત્યારે હવે ભગવાન નગર ચર્ચાએ નીકળ્યા છે અને ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે। ભક્તો પણ ભગવાનના દર્શન કરીને જે છે ભક્તોની એક આનંદ અનુભવીથી કરી રહ્યા છે, એક રસ્સો ખેંચીને તેઓ જે છે આનંદ અનુભવથી કરી રહ્યા છે। આ સુરતનો સૌથી મોટો રૂટ માનવામાં આવે છે, કારણ કે સૌથી મોટી જે ભગવાન જગન્નાથની યાત્રા જે છે તે પુરીમાં માનવામાં આવે છે, બીજા નંબરની અમદાવાદ ખાતે માનવામાં આવે છે, ત્યાં ત્રીજા નંબરની સુરતની જે છે રથયાત્રા માનવામાં આવે છે। ત્યારે આ સુરતની યાત્રા પણ હવે નીકળી ચૂકી છે। જોઈ શકો છો, હાલ જે છે સારા દરવાજે નીકળી સારા દરવાજા ખાતે પહોંચ્યા છે। ભક્તો પ્રસાદ લેવા માટે પડાપડી કરી રહ્યા છે, કારણ ભગવાન 1 વર્ષ સુધી આવતા ન હોય છે, ત્યારે 1 વર્ષ બાદ ત્યારે આવ્યા છે, ત્યારે પ્રસાદ લેવા માટે પણ ભક્તો પડાપડી કરી રહ્યા છે, અને ભગવાન પણ લોકોને આશીર્વાદ નગર ચર્ચા નીકળ્યા છે ત્યારે આશીર્વાદ આપી રહ્યા છે। આ રીતની જે સુરતની આ જે છે મંગલ યાત્રા જે છે ભગવાન જગન્નાથ ભગવાનની મંગલ યાત્રા થઈ રહી છે। 13 કિલોમીટરની આ લંબર જે યાત્રા છે તે જોઈ શકાય છે।
લોકો ભક્તો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે ભગવાન નગર ચર્ચા નીકળ્યા છે અને ભગવાન લોકોને દર્શન આપી રહ્યા છે. 13 કિલોમીટરનો રૂટ છે ત્યારે 3 કિલોમીટર જેટલી લાંબી આ રથયાત્રા છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ